ઉનાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ બજારમાં કેરીનો મોટો જથ્થો ઠાલવવામાં આવતો હોય છે, પરંતુ તગડી કમાણી કરી લેવા માટે વેપારીઓ મોટાભાગે કાર્બાઇડથી કેરીઓ પકવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. જોકે આવા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે પણ લાલ આંખ કરી છે અને હજુ સુધી 40 કિલો જેટલો કાર્બાઇડનો જથ્થો કબજે કર્યો છે. ફળોના રાજા મનાતા કેરીની સિઝન આવવાની સાથે જ બજારમાં કાર્બાઇડયુક્ત કેરીનું ધૂમ વેચાણ થાય છે. મોટો નફો કમાવી લેવાની લાલચમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. વેલ્ડિંગના કામોમાં વપરાતા કાર્બાઇડ પાવડર ખૂબ જ ગરમ હોય છે અને આ કાર્બાઇડ પાવડરનું સેવન કરવાથી ગેસ્ટ્રો જેવી બીમારીઓ થઈ શકે છે. તેમજ કેરીના માધ્યમથી આ પાવડર શરીરમાં જવાથી કેન્સર જેવા જીવલેણ રોગ થવાની પણ શક્યતાઓ પણ વધી જાય છે. સામાન્ય રીતે દર ઉનાળામાં જ્યારે કેરીની સિઝન શરૂ થાય છે અને સમગ્ર કેરીની સિઝન દરમિયાન વેપારીઓ દ્વારા કેરીને જલ્દીથી પકાવવા માટે કાર્બાઇડ એટલે કે જે આપણા જે વેલ્ડિંગના કામ માટે જે પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી પુષ્કળ ગરમી પેદા થાય છે, તેને ઝડપથી કેરી પકાવવા માટે કાર્બાઇડ પાવડરનો સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય છે. આ જે કાર્બાઇડ પાવડર છે એ બિલકુલ અખાદ્ય છે અને એનાથી જે પાવડર આપણા શરીરમાં જાય અને પેટમાં એનાથી ગેસ્ટ્રો પેટની બીમારીઓ થવાની શક્યતા રહેલી છે અને લાંબે ગાળે એનાથી કેન્સર પણ થઈ શકે છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા વેપારીઓને ડામવા માટે કેરીના વેપારીઓને ત્યાં છાપો મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી મહાત્મા ગાંધી માર્કેટમાં કેરીના વેપારીઓને ત્યાં સપાટો બોલાવીને 40 કિલો કાર્બાઇડનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 4000 કિલો જેટલી કેરીનો નાશ કરી વેપારીઓને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ પ્રકારની કેરીઓનું વેચાણ ના થાય અને નાગરિકોને સારા ચોખ્ખી કેરી મળે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે ખાસ કરીને મેઇન આપણી માર્કેટ છે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ, ત્યાંથી આ કેરીઓનું વિતરણ સમગ્ર શહેરમાં થાય છે. તો ત્યાં લગભગ 55 જેટલી દુકાનો આને માટેની આવેલી છે. આ જે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં જે જથ્થાબંધ કેરીના વેપારીઓ છે ત્યાં અમારા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અવારનવાર ચેકિંગ કરીને આ પ્રકારનું જો કંઈક માલુમ પડે તો એની અમે કાર્યવાહી કરીએ છીએ. આ પ્રકારે અત્યાર સુધીમાં સિઝન શરૂ થયા પછી લગભગ 3-4 વખત મહાત્મા ગાંધી ફૂડ માર્કેટમાં રેડ પાડવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 4000 જેટલી કેરીનો નાશ કર્યો છે અને 4000 જેટલી કેરીનો નાશ કર્યો છે અને લગભગ 40થી 50 કિલો જેટલો કાર્બાઇડ પાવડર પણ અમે પકડીને એનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગભગ 1.5 લાખ જેટલો દંડ પણ વેપારીઓને કરવામાં આવ્યો છે. સર, અમુક વખત શું થાય છે કે લોકો આનાથી અજાણ હોય છે કે કાર્બાઇડયુક્ત કેરી પોતે ખરીદી છે, તો આનાથી બચવાનો શું ઉપાય? એવું તે કેવી રીતના બચી શકે? આમાં કાર્બાઇડ પાવડર છે એમાં પડીકામાં રાખીને એના કેરીના સંસર્ગમાં રાખવામાં આવે છે, પરંતુ પડીકું ફાટી જવાથી કે કોઈ પણ કારણસર જે પાવડર છે તે કેરી ઉપર ચોંટી જાય છે. તો કોઈ પણ આપણે ખરીદીએ ત્યારબાદ જો ચેકિંગ કરવું હોય તો એ કેરીને પાણીમાં બોળવી જોઈએ. તો પાણીમાં બોળવાથી જો પાવડર જે કેરી પર બાજેલો હોય એ છૂટો પડીને પાણી પર તરતો પાવડર આપણને દેખાય છે. એના પરથી ખબર પડી જાય કે આ કાર્બાઇડ આની સાથે મિક્સ થયેલું છે. એટલે આ રીતે લોકોએ જો પોતાની રીતે કાળજી રાખવી હોય તો રાખી શકે છે. તે ઉપરાંત કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફળફળાદી ખાવી હોય તો એને હંમેશા સ્વચ્છ પાણીથી બરાબર ધોઈને પછી જ ખાવી જોઈએ. આ કાર્બાઇડ પાવડર હોય કે બીજા અન્ય કોઈક રીતે એની સાથે અશુદ્ધિ છાલ ઉપર ભળી ગયેલી હોય તો તેનાથી આપણે બચી શકીએ છીએ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ મહાત્મા ગાંધી માર્કેટ, આઝાદ ફ્રૂટ માર્કેટ તથા એપીએમસી માર્કેટમાં વેપારીઓને ત્યાં દરોડા પાડી અખાદ્ય કેરીનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો હોવા છતાં પણ વેપારીઓ કાર્બાઇડથી કેરી પકવવાનું છોડતા ન હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.